Good morning, students. We are discussing direct indirect speech, right? And we have almost completed part number 1. We are starting today with part number 2. But before we begin, I would like to make you remind of part number 1. Certain things which were there in part number 1. Yes. Okay. અહીંયા ધ્યાન આપો, રાઈટ? આવી વસ્તુ હતી કે પાર્ટ નંબર 1 માં. This is the sentence, this is comma, double inverted comma, and this is the reported speech. This is known as the reporting verb, and this is known as the reported speech. અને આ વસ્તુ ચેન્જ થઈને શેમાં ચેન્જ થઈ જતી હતી? That, right? હવે રિપોર્ટેડ સ્પીચમાં બે વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખતા હતા. વન ઇઝ ટેન્સીસ, બરાબર, એન્ડ સેકન્ડ વન ઇઝ પ્રોનાઉન. આવું આપણે પાર્ટ નંબર 1માં જોઈ ગયા હતા. આવી જ વસ્તુ ધ સેમ થિંગ દેટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન પાર્ટ નંબર 2 ઓલ્સો. એક એક્ઝામ્પલ એ આપણે કર્યો હતો. દેટ એક્ઝામ્પલ વોઝ ઓફ સિમ્પલ સેન્ટેન્સ. કેવું હતું? ટુડે વોટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ is interrogative sentence. Do you know what is an interrogative sentence? Interrogative એટલે શું? Yes, જેની પાછળ question mark હોય, right? આવું જ સ્ટ્રક્ચર હશે, the same structure, but at the end full stop ની જગ્યાએ શું હશે? question mark. તો જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આવી રીતે question mark આવે તો કેવી રીતે ચેન્જીસ કરવાના, શું ચેન્જીસ કરવાના? Let us learn. Now I hope you remember all these things. સૌથી પહેલાં તમારે શું આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે? રિપોર્ટિંગ વર્બ. શું આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે? રિપોર્ટિંગ વર્બ. પછી કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા નીકળી અને આપણે શું લગાડતા હતા? ઇન્ટ્રોગેટિવની અંદર ધેટ નહીં આવે. શું આવશે ખબર છે? ઇફ ઓર વેધર. શું આવશે? ઇફ ઓર વેધર. સો અહીંયા એક ચેન્જ થઈ જશે, એની જગ્યાએ શું આવશે? ઇફ ઓર વેધર. રાઈટ? આટલું ક્લિયર? Yes or no? Okay. So let us begin with the main concept, that is interrogative sentence. લખતા જજો.
ઓકે, ધ સેકન્ડ ટાઈપ પછી લખજો, પહેલાં સમજાવી દો, ઇઝ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. એવું સેન્ટેન્સ જેમાં એક રિપોર્ટિંગ વર્બ હોય, એક રિપોર્ટેડ સ્પીચ હોય, બટ ધી એન્ડ દેર ઇઝ એ ક્વેશ્ચન માર્ક. દેર ઇઝ એ ક્વેશ્ચન માર્ક. તો જ્યારે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જુઓ અને પાછળ છેલ્લે ક્વેશ્ચન માર્ક આપ્યું હોય તો સૌથી પહેલાં એ તમને સ્ટ્રાઇક થવું જોઈએ. સેન્ટેન્સ કયું છે? ઇન્ટ્રોગેટિવ. ફૂલ સ્ટોપ હોય તો સિમ્પલ સેન્ટેન્સ. એક્સક્લેમેશન માર્ક હોય તો એક્સક્લેમેશન સેન્ટેન્સ, રાઈટ? બધા અલગ અલગ ટાઈપના સેન્ટેન્સીસ હોય. તો જ્યારે પણ કોઈ બી ક્વેશ્ચન ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો તમારે એક્ઝામમાં આવે તો સૌથી પહેલાં તમારે શું જોવાનું રહેશે? રિપોર્ટેડ સ્પીચ. કારણ કે એની પાછળ ક્વેશ્ચન માર્ક, ફૂલ સ્ટોપ, લેટ્સવાળા કેસીસ હોય, એક્સક્લેમેશન હોય, ઘણી બધી ટાઈપના સેન્ટેન્સ આવે, રાઈટ? તો એ સેન્ટેન્સ જોઈને તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ચેન્જીસ કરવાનું રહેશે. We are discussing interrogative sentence. Interrogative sentence is divided into two parts. First is the sentence either starts with helping verb or the modal verb. Or second type of sentence which starts with WH type. WH એટલે શું? What, when, why, where. આ ટાઈપના ક્વેશ્ચન, રાઈટ? What, when, where, why, etc. What is your name? When are you going out of the house? Where are you going? Why did you do this? આવા બધા ટાઈપના ક્વેશ્ચન હોય એ WH ટાઈપ છે. અથવા એવા સેન્ટેન્સીસ અથવા એવા ક્વેશ્ચન્સ જે મોડલ વર્બ અને હેલ્પિંગ વર્બથી સ્ટાર્ટ થતા હોય. મોડલ વર્બ શું છે, હેલ્પિંગ વર્બ શું છે નથી ખબર, રાઈટ? સો આ ટાઈપના સેન્ટેન્સ. હેલ્પિંગ વર્બ મીન્સ જે સેન્ટેન્સની અંદર રિપોર્ટેડ સ્પીચમાં સેન્ટેન્સ સ્ટાર્ટ થતું હોય ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેઝ, હેવ એન્ડ હેડ. રિપોર્ટેડ સ્પીચની અંદર સેન્ટેન્સની અંદર આનાથી કંઈ સેન્ટેન્સ સ્ટાર્ટ થતું હોય તો એ કયું થઈ જશે? હેલ્પિંગ વર્બ. અથવા મોડલ વર્બ, દેટ ઇઝ કેન, શેલ, વિલ, મે, એક્સેટ્રા. કેન યુ ડુ ધીસ? વિલ યુ પ્લીઝ લીવ ધી ક્લાસ? રાઈટ? આ ટાઈપનું. પાછળ તો છેલ્લે શું હશે? ક્વેશ્ચન માર્ક જ હશે. બટ અહીંયા રિપોર્ટેડ સ્પીચની અંદર જો સેન્ટેન્સ આનાથી સ્ટાર્ટ થાય, દેટ ઇઝ ધી મોડલ વર્બ, કેન, શેલ, વિલ, મે, એક્સેટ્રા. તો આ જે છે એ નીકળીને ધેટની જગ્યાએ શું થઈ જશે? ઇફ ઓર વેધર. ખાસ ધ્યાન રાખજો. They are replaced with if or whether. If in the reported speech there is a question mark at the end, so the first thing that needs to be striked is it is an interrogative sentence. Now you have identified that it is an interrogative sentence, so you need to identify whether the sentence or whether the particular reported speech starts with WH or helping or modal verb. એ તમારે આપણે એક એક્ઝામ્પલ કરીશું એટલે તમને વધારે ક્લિયર થઈ જશે. જો હેલ્પિંગ વર્બ અને મોડલ વર્બથી સ્ટાર્ટ થતું હોય તો કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, એની જગ્યાએ લાગી જશે ઇફ ઓર વેધર. બટ સેન્ટેન્સ સ્ટાર્ટ થાય રિપોર્ટેડ સ્પીચ WH ટાઈપથી, there will be no change. There will be, આ જે છે ને એ નીકળી જશે, એની જગ્યાએ if or whether નહીં લાગે. if or whether નહીં લાગે. સીધું જે સેન્ટેન્સ હશે એનું એ સેન્ટેન્સ એડ કરવામાં આવશે. How it is? I'll give you one example so you'll understand more clearly. First of all, write this down. આટલું લખી નાખો.
अगेन रिपीट करूँ छूँ, हेल्पिंग वर्ब दैट इज एम आर वॉज वेर हैज हैव हैड एंड मॉडल वर्ब्स दैट इज कैन शैल विल मे एक्सेट्रा. Done? Is it done? Yes or no? Okay. So can anyone tell me what would be the answer of the first one? Suppose एक आવો question છે. He said to me, "Are you fine?" If you know, raise your hands. If you know the answer, raise your hands. Yes. He asked me whether if or whether I was fine. Yes. Did you understand? Yes or no? He asked me if I was fine. હવે ખાસ ધ્યાન રાખજો, સિમ્પલ સેન્ટેન્સ જે હતું, હુ ઇઝ ટોકિંગ, તને આવડે છે? હા, મેં તને શું પૂછ્યું, તને આવડે છે? અત્યારે ધ્યાન આપ. ન આવડતું હોય બહાર જતો રહે, નો ઇન્ટરેસ્ટેડ હોય તો. He said to me, "Are you fine?" આવો એક ક્વેશ્ચન આવે છે, રાઈટ? સિમ્પલ સેન્ટેન્સ જે હતું, અહીંયા આપણે શું લગાવતા હતા? ટોલ્ડ. યસ ઓર નો? પ્રેઝન્ટ અને પાસ્ટમાં યસ ઓર નો? બટ અહીંયા ઇન્ટ્રોગેટિવ છે. શું છે? ઇન્ટ્રોગેટિવ. તો અહીંયા જ્યારે આપણે આન્સર આપીએ છીએ, when we are changing from direct to indirect, we need to ask in an question format only. He asked me if or whether I was fine. હવે કેવી રીતે ચેન્જીસ થયા સેન્ટેન્સની અંદર તમે જુઓ. સૌથી પહેલાં he said to, તો said to શું થઈ ગયું? રિપોર્ટિંગ વર્બ. આ શું થઈ ગયું? રિપોર્ટેડ સ્પીચ. આ થઈ ગયું સબ્જેક્ટ. આ થઈ ગયું ઓબ્જેક્ટ. આમાં પ્રોનાઉન છે ક્યાંય? યસ ઓર નો? શું નો? યુ. યુ ઇઝ ધી પ્રોનાઉન. યસ ઓર નો? પ્રોનાઉન 3 ટાઈપ્સના, આઈ, વી, યુ અને હી, શી, ઇટ અને દે. આવું કર્યું હતું કે નહીં પાર્ટ નંબર 1માં? રાઈટ. તો અહીંયા પ્રોનાઉન છે, તો પ્રોનાઉન ઇઝ યુ, સેકન્ડ પર્સન. તો શેમાં પ્રમાણે ચેન્જીસ થશે? એઝ પર ધી
ઓબ્જેક્ટ ઓફ ધ રિપોર્ટિંગ વર્બ, તો ઓબ્જેક્ટ ઓફ ધ રિપોર્ટિંગ વર્બ શું છે? મી રિપ્રેઝેન્ટ્સ આઈ, યસ ઓર નો? મી મીન્સ આઈ. તો હી આસ્ક્ડ મી, તો મી ની જગ્યાએ ઇફ, આ નીકળી ગયું. આ શું કામ નીકળી ગયું? ક્વેશ્ચનમાં શું છે? આર. આર શેમાં આવે? હેલ્પિંગ વર્બ કે મોડલ વર્બ? હેલ્પિંગ વર્બ. તો હેલ્પિંગ વર્બમાં આવ્યું, તો આર ની જગ્યાએ આની જગ્યાએ શું આવશે? ઇફ. સો હી આસ્ક્ડ મી ઇફ, મી ની જગ્યાએ I was fine. Right? Did you understand? Yes or no? General structure of the sentence. કોઈ પણ ઇંગ્લિશનું સેન્ટેન્સ હોય, રાઈટ? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, રાઈટ? This is the general structure of the sentence. એટલે જ્યારે તમે રિપોર્ટિંગ વર્બ ફાઇન્ડ કરો છો, તો એની આગળનું જે પાર્ટ છે એ સબ્જેક્ટ થઈ જશે, એની પાછળનું જે પાર્ટ છે એ ઓબ્જેક્ટ થઈ જશે. જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં તમને ખબર પડે છે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બે પાર્ટથી ડિવાઇડેડ છે. ફર્સ્ટ ઇઝ ધી હેલ્પિંગ વર્બ ઓર ધી મોડલ વર્બ એન્ડ સેકન્ડ ઇઝ ધી WH ટાઈપ. હવે તમે જોયું ક્વેશ્ચનની અંદર આર આપેલું છે, તો આર શેમાં આવશે? હેલ્પિંગ વર્બ કે મોડલ વર્બ? હેલ્પિંગ વર્બમાં આવશે. દેટ મીન્સ કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, એની જગ્યાએ શું આવી જશે? ઇફ ઓર વેધર, રાઈટ? હવે સપોઝ આ જ એક્ઝામ્પલ એમાં એક ચેન્જ કરી નાખું, અહીંયા એમ લખી નાખું વોટ આર યુ ડુઈંગ, તો શું આન્સર આવશે? વોટ ઇઝ યોર નેમ? સિમ્પલ, વોટ ઇઝ યોર નેમ. અહીંયા સપોઝ આ જ એક્ઝામ્પલ છે. હી સેડ, ઓકે ધીસ ઇઝ વન. હી સેડ ટુ મી વેર આર યુ ગોઈંગ, તો શું આન્સર આવશે? શું આન્સર આવશે? હી આસ્ક્ડ મી, આ જે રહ્યું ને એ નીકળી જશે. વેર આઈ વોઝ ગોઈંગ. જો કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા નીકળી ગયું. કેમ? કઈ ટાઈપનું સેન્ટેન્સ છે? કઈ ટાઈપનું સેન્ટેન્સ છે? રાઈટ, સેમ કોન્સેપ્ટ. આ છે રિપોર્ટિંગ વર્બ, ધીસ ઇઝ રિપોર્ટેડ સ્પીચ, પાછળ ક્વેશ્ચન માર્ક છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, WH થી સ્ટાર્ટ થાય છે. તો જો WH થી સ્ટાર્ટ થતું હોય then there will be no changes. There will be no changes. જો અહીંયા કોઈ જ ચેન્જ થતા નથી. વેર, રાઈટ? અને કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા નીકળી જશે. સો યોર આન્સર વુડ બી હી આસ્ક્ડ મી વેર આઈ વોઝ ગોઈંગ. This is interrogative sentence. This is interrogative sentence. Write down both the examples. ના, he said to me where are you going, રાઈટ? હવે તમે આ સેન્ટેન્સનો કોન્સેપ્ટ જુઓ. સૌથી પહેલાં WH ટાઈપ છે એટલે એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. તો જ્યારે WH ટાઈપથી સેન્ટેન્સ સ્ટાર્ટ થતું હોય તો વેર આર, રાઈટ? હવે અહીંયા એક નોટ લખી લો.
વન ઇમ્પોર્ટન્ટ થિંગ આર, રાઈટ. તને જે ડાઉટ આવે ને ઘણા બધા સ્ટુડન્ટ્સને ડાઉટ આવતો હોય, બટ જ્યારે સબ્જેક્ટ પોતાની વાત કરતો હોય, સબ્જેક્ટ મીન્સ ફર્સ્ટ પર્સન, ઓબ્જેક્ટ હોય તો સેકન્ડ પર્સન. તો જો ક્વેશ્ચનની અંદર શું છે, વેર આર યુ ગોઈંગ, તો જ્યારે ડાયરેક્ટથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરીએ તો એકચ્યુઅલી વેર આવવું જોઈએ. શું આવવું જોઈએ? વેર. બટ અહીંયા પોતાની વાત થઈ છે, વેર આઈ વોઝ ગોઈંગ, રાઈટ. ઓર વેર આર યુ ગોઈંગ, હું તને એમ પૂછું વેર આર યુ ગોઈંગ, તો મેં તારી વાત કરી. સો યુ બીકમ્સ ધી સબ્જેક્ટ વેન વી ચેન્જ ફ્રોમ ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ, ઇટ વુડ બી ફર્સ્ટ પર્સન, રાઈટ. ત્યારે એ કોન્સેપ્ટ અહીંયા લાગુ નહીં પડે. જ્યારે સેકન્ડ પર્સનની વાત થતી હોય ત્યારે એ વેર આવશે, બાકી અહીંયા નહીં આવે, રાઈટ. બિકોઝ પોતાની સિંગલ પર્સનની વાત થાય છે. વેર આર યુ ગોઈંગ, દેટ મીન્સ આઈ એમ ટોકિંગ ડાયરેક્ટલી ટુ યુ. ડીડ યુ અન્ડરસ્ટેન્ડ? યસ ઓર નો? તો એમાં પછી કોઈ થર્ડ પર્સન આવતું નથી, રાઈટ. એ જ્યારે સેકન્ડ પર્સન હોય તો એ ટાઈપનું ચેન્જીસ આવે. બટ જ્યારે પોતાની જ વાત થતી હોય તો પોતાની વાત થતી હોય તો આઈ અને વી આવે. યસ ઓર નો? તો આઈ અને વી ફર્સ્ટ પર્સન થઈ ગયું, તેમાં કોઈ જાતના ચેન્જીસ આવશે નહીં. દેટ ઇઝ વાય ઇટ ઇઝ વેર આઈ વોઝ ગોઈંગ, રાઈટ. ડીડ યુ અન્ડરસ્ટેન્ડ? યસ ઓર નો? રાઈટ. કારણ કે જો અહીંયા આઈ છે, શું છે આ, એકચ્યુઅલી આર જે છે ને એ અહીંયા વેરમાં ચેન્જ થઈ જાય. બટ ધ સબ્જેક્ટ ઇઝ ટોકિંગ અબાઉટ હિમસેલ્ફ, પોતાની જ વાત થાય છે, ફર્સ્ટ પર્સનની જ વાત થાય છે, રાઈટ. એટલે આર શેમાં રિપ્લેસ થઈ જશે? આર શેમાં રિપ્લેસ થઈ જશે? આઈમાં રિપ્લેસ થઈ જશે. શેમાં રિપ્લેસ થઈ જશે? આઈમાં. બિકોઝ ઇટ ઇઝ અબાઉટ ધી ફર્સ્ટ પર્સન, ઇટ ઇઝ અબાઉટ ધી સબ્જેક્ટ ઇટ સેલ્ફ, પોતાની જ વાત થાય છે, રાઈટ. દેટ ઇઝ વાય દેર વિલ બી ચેન્જીસ ઓવર હિયર, રાઈટ. This is your part number 2, that is interrogative sentence. That is interrogative sentence, right. Now the last student, please stand up. Last one, you come on the first bench. Yes, first bench out there. Make a pause.